સદગુરુ હા, આપણે બધા ભક્તિ ભજન કરીએ તો છીએ, બધા મત મત કરીએ છીએ, સત્સંગ કર કરીએ છીએ, પણ કવળ કાઢી નાખી જો સત્સંગ કરવામાં આવે તો તત આત્માનું પરમાત્માને એક થાય. નામનું અને રૂપનું કોણા ભાવ નું જેટલું માનેલું છે એટલી માનતા તો ફેરી નાખીએ આપણે. પૂર્વભાવ નું ક્રમ તો કોઈ ફેરવના નથી. કોણા ભાવ ની જેટલી માનતા છે નામની, રૂપની, ગોમની, ઘરની, જ્ઞાતિની આ કલ્પનાઓ જે આપણે કરી છે એ જ આપણને આવરણ નું કારણ થાય છે. પૂર્વજન્મ નું કર્મ છે એટલે તમે કરોડ રૂપા કર્યો તો ભોગવટાયનું ભરવાનું, બોગાળા પાણી વેચવાનું હોય, બોગાળા પાણી વેચવાનું અને ફૂલની પોખડી જેવું પુલ નું કારણ હે તો દેવલોક નું સુખ ભોગાય. પુલ નું કારણ હે પાપ નું કારણ હે તો એનું રૂપાંતર કરી અને ભોગવવાનું. પણ વર્તમાન નું કર્મ જે આપણને વધારે આવરણ નું કારણ થાય છે, એક પહેલી તો મા બાપ ના જે સંસ્કારો આલેલા છે, લૌકિક વાતાવરણના જે ભાવના માની છે આપણે કે હું પટોલ છું, હું ફલાણા ગામનો છું, મારું નામ આ છે, મારી જમીન આ છે, મારું ઘર આ છે, મારું હગુવાલું આ છે, એ બધી અતારની માનેલી વાત છે. જેમ આપણે લગ્ન કર્યું 20 વર્ષે લગ્ન કરે એના પેલા તો કોઈ ન હોય છે, પણ લગ્ન કરેલા આપણે કેટલી માનતા કરી દે આ મારો ભાઈ, આ મારો હાહરો, આ મારી હાહુ, આ મારો બાઈ હોય તો આ મારો દીવર, આ મારો જેઠ, આ બધી માનતા કેટલી કરી દે. બાદ કોઈ હતું કુંવારી ત્યાં કોઈ હતું આ જીવ કુવારો હોય ત્યાં કોઈ હોય જો બધી કલ્પના ગોઠવી ચાલે. એક હગાઈ કરી હોય અને બધા વ્યવહારિક ભાવ કરી ગયા પછી હગાઈ તૂટી જાય બસ તાર પેલું કરેલું શું બધું વેવાઈ કે થયું, જમાઈ કે થયું, હાહરું કે થયું, હાહુ કે થયું, શું બધું ફૂઈ નાખ્યું એને. હા તો ભાઈ ભાઈ કર્યું જો હગાઈ તૂટી જાય પેલા કોઈ નથી વશમાં બધું કર્યું હતા જોડે પાછું જો કોક લગર વટોગર પડ્યું તો છોડી નાખ્યું તો કોઈ રસાઈ માની આપણે આ વશમાં કરી દે પેલા નતા વશમાં થાકીએ પાછા મટી જવાના છે. આપણા હું જમજીનો પટોલ ના રીભાઈ નો સોરો પુરુષ ના બધું વશમાં કર્યું છે. પેલા શું હતું હમણાં હાલ ઓલું ફૂટી જાય તો હંસ ઉડી જાય તો આ વશમાં સપનું છે. વિવેક થી વિચાર તો કલ્પિત પોમે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. વિવેક પૂર્વક જો વિચાર કરીએ તો આ કલ્પિત ભાવ જે આપણને મારી નાખશે, મૂછવી નાખશે, જાણે ના ડુંગરા થઈ ગયા. તમારું હું પૂછું કાસા શરણમાં પર રહીને ભક્તિ કરો એમાં હું ભક્તિ મંડાડ્યા કાઢી. તમારો મુખ્ય દેવ એ ન હોય તો અડીએ તો ભ્રાયું છે બધું ઉજોડ મોય જે બેઠો છે કીર્તન એ ન હોય તો અડીએ તો ભ્રાયું છે. અજ્ઞાન થી રચેલું છે અહંકાર થી. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર એ બગલા ભાવ છે. એ મોજેલું છે એ બધું ફેરવ ફેરવ આત્મા નથી બનતા. આત્મા ન હોય તો બધું જોડ. જો બધા આમાં ચેતન ન હોય તો કશું રે આપડે બધા છીએ બધા આ લાકડીઓ જે બધી બળે છે એમાં લાઈટ ના હોય તો આપેલા જે દીવડા પણ થાય છે તો લાઈટ ના હોય તો અંધાર રોયાની હાજર એમ આ મહિના બધા ફુગા ત્યારથી બેઠા છીએ કે તો મેં જગજગાટ એ ચેતન દેવ રમે છે દેવ અદભુત ત્રિલોકપતિ આત્મા છે ને એ આત્માના પ્રકાશથી આ દેહ જેવો શુદ્ધ કોઈ નથી. દેહ જેવું મલિન કોઈ નથી. મલિનમાં મલિન જુદો પાડતા તો આ દેહ કશાપમાં બને. ઓનો મોહ કરી
અને જુઓ જીવ 84 માં જાય અને મોય અમરદેવ બેઠો છે એ વાત જોતું જ નથી. કૃપાળ જોવાનું કહ્યું છે આત્મા સત ચૈતન્યમાં સર્વભાસ રહિત જેથી કેવળ પામે મોક્ષ પંથ એ રીત શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ નિર્વિકલ્પ સ્વરૂપ લહે શુદ્ધ સંકિત તે જેમાં ભેદન પક્ષ જો આત્માનો કેવો પ્રમાણ જેમ તરવારને મેણ આ બધામાં આત્મા છે એ તરવારને મેણ જેવું છે એટલે આત્માને આપણે ન માનીએ પછી આપણે ભક્તિ કરવા જઈએ તો હું ભક્તિ કરીએ હું ભક્તિ કરે છે ભાષ્ય પૂછ્યું છે અજ્ઞાનથી હું આત્માના અજ્ઞાનથી હું છું છે એ હું લઈને ફરે એ કદી દોષ ઉપર વિજય ન મેળવે. સાધુઓ સંન્યાસીઓ હુકાઈ જાય તો પેલું હુકાઈ જાય આ શરીર હુકવી નાખે ને તલ તલ જેટલા ટુકડા કરે પણ એનાથી વર્તી સ્થિર ન થાય. અને જો તમે સત્સંગના યુગમાં નિર્મળ થઈ ને આટલું કવળ કાઢી નાખો એટલે તું કોણ આત્મા છે? કૃપાળ તો એક જ પ્રમાણ છે હું કોણ શું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું કરું કોના સંબંધે વર્ગણાથી રાખું તે પરમ એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું નિર્દોષ નનું કથન માનો એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વાત્મિક જ્ઞાન ના સિદ્ધાંત તત્વો અનુભવ્યા રે આત્મકારો આત્મકારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મામાં સમજ ચીજો આ વસનને એક જ વાક્ય છે એકને જાણો તો આખા વિશ્વને જાણો એકને ન જાણો તો કશું જાણવું નહીં. એક ગુણ છે આ જેમ ધરતી બધા ધારણ કરી રહી છે ડુંગરોને ઝાડોને પાળોને મંડવીઓને બધાની ધરતી માતા જેમ ધારણ કરી રહી છે આ વજન બધું એ જેટલી જીવાત છે એ બધામાં ચેતન દેવ રમી છે એ નથી. આ બધું હાલે ચાલે બોલે હેડે જેટલી ઇન્દ્રિયો હોય એટલું કામ કરે. ઝાડ છે ઝાડમાં એ ચેતન હોય તો કહેજો કે ઓબાનો બોર્ડ ને બોરો આવે રોય ને રોયનો આવે સફરજન આવે બદામો થાય આ બધું કાઢીએ છીએ એ બધા એ ચેતન ક્રમના વશ પુરાણું છે કરતા બોલતા થયું છે એટલી ને બધું કરવું પડે એ મરવું કરશે ને જો આ દેવને જાણો તો તમે આત્માથી શાંતિ કેમ કે બધામાં નિર્વ્યગતિ થઈ જાય નિર્મળ ભાવ થઈ જાય કપટ બુદ્ધિ છૂટી જાય. જો જુઓ તો બધા કહેલા તો મહાત્મા મહાત્મા ના તો પરમાત્મા જોઈ રહ્યા છે. એક બે ગુરુ શીલો હતા બે શીલા હતા એક ગુરુ હતા. એ શીલા ઝઘડો કર્યું હતું ગાદી હારું એક શીલો એવું હતું એને સમજાવવા હારું ગુરુએ યુક્તિ કાઢી તો ભાઈ આ બે કુકડા છે તે હવારમાં વહેલા તમે બે લઈને જો આ કુકડાને જે કોઈ ન દેખાય જગ્યા પર મારી નાખીને લાવે પોડું કાપી નાખીને ઈંદ ગાદી હાલવાની કોઈ ન દેખાય જગ્યા પર એમાં એક તો મારા જેવું એ જતા જો ફસાઈ એક હા એને ઓઠું તે જાળાનું ઓઠ જાળામાં જતા કરે બૂસકો ઉડાડી લઈને આવે છે ગુરુ ના આવે અને એક હતો એ બધા લઈને ફર્યો પણ કુકડો કોમ બે લઈને કુકડો એને આમ જોઈ રહ્યો
અને એ કુકડા હોવું જોઈએ. અને આ પેલો જુએ કે આ મરેલો આ પાડે છે ને મારા મરેલું પાડે છે. ભગવાન જોઈ રહ્યા છે. ભગવાન તો આ પ્રકાશ દુનિયામાં દેખાય. કોઈ ભગવાન વગરની જગ્યા નથી. બધા લઈ લઈને ફર્યો, કુવામાં ઉતર્યો, જંગલમાં જો, બોક્સમાં પેઠો. પણ પેલો કુકડો ને એ બે તો ખરા કે પેલો આમ જો કુકડો પકડો એ કુકડા લઈને ઘેર આવ્યો કે ભાઈ ગાદી ના મળે તો કહો જોઈ, પણ આપણે કુકડો મળ્યા